નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મહત્વના સમાચાર. સ્પેશિયલ વ્હાઇટ ટ્રીટમેન્ટ ટેન્ટમાંથી નીકળતા જ ગુનેગારો લંગડાવા લાગ્યા. સુરતમાં 1500 હિસ્ટ્રી શીટરોની બૂમોથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગુંજ્યું. તમામ આરોપીઓનું ડોઝિયર તૈયાર. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં એક અત્યંત અનોખું અને ક્યારેય ન જોયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. શહેરમાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોલીસે અલગ અલગ ઝોનના અંદાજે 1500થી વધુ રીઢા ગુનેગારોને એક સાથે બોલાવી પરેડ કરાવી હતી. આ ગ્રાઉન્ડની એક તરફ ખાસ સફેદ રંગનો ટેન્ટ બનાવવામાં આવ્યો હતો. આ આખી પરેડમાં આકર્ષણ અને ગુનેગારો માટે ભયનું કેન્દ્ર બન્યું હતું. આ વ્હાઇટ ટેન્ટની ખાસિયત એ હતી કે જ્યારે આરોપી અંદર જતો ત્યારે બિલકુલ સામાન્ય ચાલ સાથે એન્ટ્રી કરતો, પરંતુ બહાર નીકળતા જ તેની ચાલ બદલાઈ ગઈ હતી અને તેઓ લંગડાતા બહાર નીકળતા નજરે પડ્યા હતા. આ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ટેન્ટમાંથી આરોપીઓનો ચીસો અને બૂમો પાડવાના અવાજો પણ સ્પષ્ટ સંભળાતા હતા, જેના કારણે હાજર અન્ય ગુનેગારોના પણ ધબકારા વધી ગયા હતા. જોકે આ રહસ્યમય વ્હાઇટ ટેન્ટની અંદર શું ચાલી રહ્યું હતું તે અંગે કોઈ પણ પોલીસ અધિકારી સત્તાવાર રીતે કંઈ બોલવા તૈયાર નથી. સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ અનુસાર છેલ્લા 2 મહિનાથી શહેરમાં ગુનાખોરીને ગ્રાફને નીચે લાવવા માટે સતત કોમ્બિંગ અને રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મોડી રાત્રે 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન મિલકત સંબંધી ગુનાઓ અને ચોરી કે લૂંટ જેવી ઘટનાઓ બનવાની સંભાવનાઓ સૌથી વધુ હશે. ત્યારે પોલીસ એક્શનમાં આવે છે. શહેરના અલગ અલગ વ્યૂહાત્મક નાકા પોઈન્ટ્સ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે, જેથી અસામાજિક તત્વો પર લગામ કસી શકાય. પોલીસની આ કડક ઝુંબેશના ભાગરૂપે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું હતું. વહેલી સવારથી સુરતના તમામ પોલીસ સ્ટેશનોની ટીમો સક્રિય થઈ હતી અને એકસાથે સપાટો બોલાવીને 1500થી વધુ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. આ તમામ શંકાસ્પદ અને આરોપીઓની કડક સુરક્ષા વચ્ચે પોલીસ પરેડ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા, જેથી તેમની સામે કાયદાકીય સિકંજો કસી શકાય. સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી પકડી લાવવામાં આવેલા ગુનેગારોને ઝોન વાઇઝ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બેસાડવામાં આવ્યા. ગ્રાઉન્ડના છેવાડે ઊભા કરાયેલા ખાસ 16x10ના સફેદ કાપડના બોક્સ જેવા ટેન્ટ તરફ જ્યારે આરોપીઓને લાઇનમાં લઈ જવામાં આવતા ત્યારે સૌપ્રથમ તેમના બૂટ અને ચપ્પલ બહાર જ કઢાવી લેવામાં આવતા. ત્યારબાદ ગણતરીની સેકન્ડો માટે જ તેમને ટેન્ટની અંદર મોકલવામાં આવતા અને જ્યારે તેઓ બહાર આવતા ત્યારે કેટલાક લંગડાતા તો કેટલાક લંગડાઈને સીધા જમીન પર બેસી જતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યોએ સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં ભારે ચર્ચા જગાવી હતી અને ગુનેગારોમાં પોલીસને એવો ખોફ જોવા મળ્યો કે જેઓ ક્યારેય કાયદાથી ડરતા ન હતા, તેઓ આજે આ વ્હાઇટ ટેન્ટના નામથી ધ્રુજી રહ્યા હતા. સુરત પોલીસ માત્ર ધરપકડ કરીને અટકી નથી, પરંતુ ભવિષ્ય માટે આ તમામ ગુનેગારોનું પાકું પ્રોફાઇલિંગ કરી રહી છે. પરેડ ગ્રાઉન્ડમાં હાજર તમામ આરોપીઓના પોલીસ સ્ટેશન લેવલે વિગતવાર ડોઝિયર તૈયાર કરવામાં આવ્યા છે. આ ડોઝિયરમાં ગુનેગારની કૌટુંબિક પૃષ્ઠભૂમિ, તેના સગા સંબંધીઓ તેમજ ગવર્મેન્ટ આઈડી કાર્ડની વિગતો સહિતનો તમામ વ્યક્તિગત ડેટા ડિજિટલી લિંક કરવામાં આવ્યો છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવીને સુરતમાં ગુનો આચરી પોતાના વતન ભાગી જતા ગુનેગારોના પાકા સરનામા અને લોકેશન ટ્રેક કરવા માટે આ આખો ડેટાબેઝ ભવિષ્યમાં પોલીસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જૂના ગુનાઓમાં આરોપી થયેલા હોય એવા અને સાથે સાથે જે ચેકિંગ દરમિયાન પકડી પાડવામાં આવ્યા હોય એવા તમામ આરોપીઓ વિરુદ્ધમાં એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અમારા માનનીય સીપી સાહેબની સૂચનાથી, જેમાં સિટીના તમામ અધિકારીઓ, સેક્ટર અધિકારીઓ, ડીસીપીશ્રીઓ, પીઆઈઓ, એસીપીઓ, આખી તમામ ફોર્સ જે છે વિસ્તારમાં જઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અને એ ચેકિંગના અનુસંધાને લગભગ અમે જે જીપી એક્ટ 135ના કેસીસ કર્યા છે એમાં 1700 જેવા કેસીસ કરવામાં આવ્યા. એમાં બહુ મોટી સંખ્યામાં લગભગ 1300-1350 જેટલા આરોપીઓ છે એ જાહેરમાં અથવા તો એમની પાસેથી ગેરકાયદેસર હથિયાર તરીકે છુરી, ચપ્પુ, જાહેરનામાને ભંગ કરતા હથિયાર એવી વસ્તુઓ મળી આવેલી. એના અનુસંધાને એમને વિરુદ્ધમાં કેસ પણ કરવામાં આવ્યા છે. અને સાથે સાથે તડીપાર ઇસમોને ચેક કર્યા છે, હિસ્ટ્રી શીટર્સને ચેક કરવામાં આવ્યા છે, એમસીઆર્સને ચેક કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગ દરમિયાન પણ અમુક લોકો જે પીધેલા પકડાયા હોય એમને પણ પકડીને કેસ કરવામાં આવ્યા છે એમવી એક્ટ હેઠળ. અમુક વાહનો જે છે ગેરકાયદેસર હોય તો એમને જપ્ત કરવામાં પણ આવ્યા છે. એટલે છેલ્લા 1.5 મહિનાથી આ જે ખાસ ઝુંબેશ હતી એ પણ ચાલતી હતી ને આજે હેડક્વાર્ટર ખાતે લગભગ 1000થી વધારે એ જ આરોપીઓ જે છેલ્લા 1.5 મહિનાની અંદર અલગ અલગ પ્રકારના ગુનાઓમાં હાથ ઉપર આવ્યા હતા એમને આજે પ્રિવેન્ટિવ એક્શન માટે એક સાથે બોલાવી
કલેક્ટર સાહેબને ની ટીમ મારફતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મારફતે પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવી રહ્યા છે અને એને સખત સૂચના આપવામાં આવી છે કે હવે ફ્યુચરમાં આવા કોઈ પણ ક્રાઇમ એ લોકો કરશે તેમના વિરુદ્ધમાં હજુ કડક કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે તમામ લોકો જે છે એ પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે અને સાથે સાથે પોલીસની રડારમાં રહેશે.